નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વર્ષ 2024માં ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલના રોજ શરૂ થવા જઈ રહી છે। એ દિવસે મંગળવાર છે અને 17 એપ્રિલના રોજ નવરાત્રિ પૂરી થઈ જશે। તો મિત્રો, આ દિવસોમાં આપણે ઘરે જો આવી 10 ભૂલ કરશું તો માતા લક્ષ્મી ક્યારે આપણા ઘરે નહીં આવે। પછી તમે ભલે ગમે એટલા પૂજા પાઠ કરી લો, તે ક્યારે આવા ઘરમાં નહીં આવે। દેવી દેવતા પણ આવા ઘરમાં પ્રવેશતા નથી। મિત્રો, પૂરી જાણકારી માટે વિડીયોને અંત સુધી જોજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં લખો જય માં લક્ષ્મી। તેમજ વિડીયોને એક લાઈક કરી દેજો કે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે। મિત્રો, વાસ્તુ રંગ ચેનલના માધ્યમથી તમને જણાવી દઉં કે નવરાત્રી પહેલા મંદિરની સાફ સફાઈ કરી દેજો। જો મંદિરમાં તૂટેલી માળા હોય કે ખાલી બાક્સની પેટી પડેલી હોય તો તેને બહાર ફેંકી દેજો, અથવા જો ખંડિત મૂર્તિ હોય તો તેને નદીના પ્રવાહમાં પધરાવી દેજો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે આ કાર્ય જરૂર કરજો। તેમજ આ ઘરમાં સુખ શાંતિ પણ આવશે। તેમજ મિત્રો, ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર સુખ સંપત્તિ ધન દૌલતનું પ્રતીક ગણાય છે, પણ જો આની દિશા ખોટી હોય તો નકારાત્મકતા ફેલાય છે। આનાથી મિત્રો ઘરમાં લક્ષ્મી આવતી જ નથી અને ઘરમાં ખલેશ વધી જાય છે। આથી તેને જો સાચી દિશામાં અને સાચી જગ્યાએ મૂકવામાં આવે તો ઘરમાં શાંતિ આવે છે। મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જણાવીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર બધી રીતે સુખ સમૃદ્ધિ અને વૈભવનો પ્રવેશ દ્વાર છે, અને જો એની દિશા અલગ હોય તો એનાથી નકારાત્મકતા ફેલાય છે। આ કારણથી વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને બહુ મહત્વ આપવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય પ્રવેશ દ્વારની સામે એવી વસ્તુ છે કે જે તેની સામે ન હોવી જોઈએ। આ બધી વસ્તુ તેની સાથે ઘણી બધી સમસ્યા બહાર લાવે છે। આની અસર ઘરના બધા સભ્યો પર પડે છે અને તેની સાથે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે। તો આપણે જાણીએ છીએ કે મિત્રો, ઘરના પ્રવેશ દ્વાર સામે અમુક વસ્તુ ના રાખવી જોઈએ કે જે નકારાત્મકતા ફેલાવે છે। મિત્રો, એના પહેલા તમને જણાવી દઈએ કે આ વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ગંદા પાણીનું હોવું એ પણ અશુભ મનાય છે। મિત્રો, આ વાયુ દોષનું કારણ બને છે। આની સાથે જ મિત્રો, આ ગંદા પાણીમાં હજારો બેક્ટેરિયાઓ રહે છે કે જે આપણા પરિવારના સભ્યોને બીમાર કરે છે। જો આપણા ઘરની સામે જ ગંદુ પાણી હોય તો તેનાથી ઘણી બધી બીમારીઓ ફેલાય છે। એનાથી રાહુદોષ પણ ઉત્પન્ન થાય છે। આથી માં લક્ષ્મી રિસાઈ જાય છે, તેમજ શનિદેવ ક્રોધિત પણ થઈ જાય છે। આથી જો આપણા ઘરની સામે ગંદુ પાણી જમા થાય છે તો તેને તરત સાફ કરી દેવું જોઈએ, અથવા તો કોઈ ખાડામાં જો ગંદુ પાણી જમા થાય છે તો તેને સિમેન્ટથી ચાંદી જેવું જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એને ઉચિત માનવામાં આવતું નથી। આનાથી ધન આપણી પાસે આવતું નથી। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે ઘરની સામે કાંટાવાળા છોડ ઉગાડે છે કે જેને બહુ અશુભ માનવામાં આવે છે। કાંટાવાળા છોડને શુભનું પ્રતીક માનવામાં આવતું નથી। જો આવા છોડ આપણા ઘરની સામે હશે તો આપણા પરિવારમાં સમૃદ્ધિ નહીં આવે। કાંટાવાળા છોડ છે એ નકારાત્મકતા ફેલાવે છે। ઘરની સામે અથવા તો ઘરની આજુબાજુમાં જો કાંટાવાળા છોડ છે તો તે નકારાત્મકતા જ ફેલાવશે। બાકી તેનાથી રાહુ દોષ ઘરમાં પ્રવેશી જાય છે। આનાથી નફરત વધે છે। આથી આ છોડ ઘરેથી તરત જ હટાવી દેજો। તેમજ જે કાંટાવાળા છોડમાં ફૂલ નથી આવતા અથવા તો તેમાં પાંદડા નથી હોતા એને ઘરની આજુબાજુમાં હોવું પણ ઘોર અનર્થ માનવામાં આવે છે। કંટાળા છોડને જેટલી બને એટલી વહેલી તકે તેને કાઢી નાખજો। આવા છોડ વાવવાથી શત્રુઓની સંખ્યા વધી જાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જે છોડમાં દૂધ જેવો પદાર્થ નીકળતો રહે તો એને મુખ્ય પ્રવેશ દ્વારની સામે ક્યારેય ન લગાવવો જોઈએ। ઘરના મુખ્ય દ્વારની સામે હંમેશા સુગંધીદાર છોડ જ હોવો જોઈએ, જેમ કે તુલસી। આની સુગંધથી લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ જાય છે। તેમજ મિત્રો, કચરો ફેંકવામાં આસાની થાય એટલા માટે જ ઘણા લોકો કચરોપેટીને મુખ્ય દ્વારની સામે રાખે છે। અથવા તો ઘરની સામે જ રાખે છે।
પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આને બહુ અનર્થ માનવામાં આવે છે અને આને ધનની હાનિ કહેવામાં આવે છે. આનાથી ઘરમાં લક્ષ્મી આવતી જ નથી. આથી આવું ભૂલથી પણ ના કરતા. મિત્રો, મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સાવરણી અથવા તો પોતું પણ રાખવું ન જોઈએ અને બહુ અશુભ માનવામાં આવે છે. ઘણા ઘરોની સામે વીજળીનો થાંભલો પણ હોય છે, પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પરિવારના સભ્યોની ઉન્નતિમાં બાધા બને છે. મુખ્ય પ્રવેશ દ્વારની સામે થાંભલો હોવો એ બહુ હાનિકારક માનવામાં આવે છે. આટલા માટે મુખ્ય પ્રવેશ દ્વાર બનાવતી વખતે આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ઘરના મુખ્ય દ્વારની સામે ગાઢ વૃક્ષો પણ રાખવાના જોઈએ. આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. સાથે જ મિત્રો, સૂર્યપ્રકાશ ઘરમાં નથી પહોંચી શકતો. જો સવારના પહોરમાં જ સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે તો તે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણ માટે પણ સારો નીવડે છે. આની સાથે જ મિત્રો, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. આ કારણથી જ ઘરના મુખ્ય દ્વારની સામે વૃક્ષ હોવું અશુભ માનવામાં આવે છે. છોડ અથવા તો વૃક્ષ એ ઘરની સાઈડમાં હોવા જોઈએ, પણ સામે હોવા ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આનાથી દુશ્મનોની સંખ્યા વધે છે અને વ્યક્તિનો વિકાસ થતો નથી. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જો આપણું ઘર છે એ રોડથી નીચે હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે. આથી આપણું ઘર જે રીતે હોય એની સમાંતર જ રોડ રસ્તાઓ હોય તો તે શુભ માનવામાં આવે છે. જો રોડની નીચે મતલબ ખાડામાં આપણું ઘર હોય તો તે ઘરની પ્રગતિ થતી નથી. તેમજ ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ ખાડો અથવા તો કીચડ ના હોવું જોઈએ. આનાથી ઘરમાં શોક આવે છે, ઘરમાં શાંતિ આવતી નથી. ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર પણ હોવું ન જોઈએ અને જો આવું હોય તો આપણા ઘરમાં મુશ્કેલીઓ અને સંકટ બહુ આવે છે. મુખ્ય દ્વારની સામે દાદરા પણ હોવા ન જોઈએ. આનાથી બાધાનું નિર્માણ થાય છે. આનાથી બાળકોની પ્રગતિ થતી નથી. ઘરના મુખ્ય દ્વારની ઉપર બીજો કોઈ દરવાજો પણ હોવો ન જોઈએ, કારણ કે આનાથી ધનનો નાશ થાય છે. આપણા ઘરની ઉપર જો છાંયો પડે છે તો એનાથી પણ છાયા દોષ ઉત્પન્ન થાય છે. આપણે એ પણ જોવું જરૂરી છે કે ઉપર પડછાયો કોનો પડે છે, તેમજ પડછાયો કઈ દિશામાંથી આવે છે, એનાથી પણ ઘણી જાણકારી મળે છે. મિત્રો, ઘરના મુખ્ય દ્વારની ઉપર ક્યારે પણ લક્ષ્મી માતાનો ફોટો લગાવવો ન જોઈએ. લક્ષ્મી માતાના ફોટાને આપણે હંમેશા આપણા મંદિરમાં જ મૂકવો જોઈએ, કારણ કે માતા લક્ષ્મીનું સ્થાન છે એ હંમેશા ઘરની અંદર જ માનવામાં આવે છે. આથી માતા લક્ષ્મીને ક્યારે બહાર મૂકવા ના જોઈએ, તેને ઘરમાં જ સ્થાન આપવામાં આવે છે. ઘણા લોકો એવું કરે છે કે ઘરના દરવાજે જ માતા લક્ષ્મીનો ફોટો લગાડી દે છે. જો આવું કરશો તો લક્ષ્મી માતા એ ઘરની બહારથી જ બહાર જતા રહેશે. એટલે આવું ભૂલ ચૂકે પણ ના કરવું જોઈએ. આપણે ક્યારે ઘરના મુખ્ય દરવાજા ઉપર ચપ્પલ પણ રાખવા ન જોઈએ. આનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે અને ધનની દેવી માતા લક્ષ્મી પણ રિસાઈને જતા રહે છે અને તે ક્યારે આપણા ઘરમાં આવતા નથી. મિત્રો, કેળના પાંદડાને આપણે આપણા ઘરના દરવાજે જરૂર લગાવવા જોઈએ. આ જોઈને આપણા ઘરમાં લક્ષ્મી આવે છે. આપણા ઘરનો મુખ્ય દરવાજો છે એ આપણા ઘરની પ્રગતિ નક્કી કરે છે. તો મિત્રો, આપણે ભૂલ ચૂકે પણ આપણા ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં આપણે કોઈ પણ પ્રકારનો કચરો ક્યારેય ફેલાવવો ન જોઈએ કે જેથી કરીને આપણને આનું સકારાત્મક પરિણામ જોવા ન મળે. મિત્રો, શણગાર માટે આપણે ઘરના દરવાજા ઉપર એવા ફૂલ પણ ના લગાવવા જોઈએ કે જે એક જ દિવસમાં કરમાઈ જાય છે. આવા ફૂલોનો હાર પણ આપણે લગાવવું ન જોઈએ. અમુક એવા છોડ પણ કે જે સુગંધ આપતા નથી, એને પણ દૂર રાખવા જોઈએ. મિત્રો, મુખ્ય દરવાજાની પાસે આપણે નાની ઘંટડી જરૂર લગાવવી જોઈએ. એને શુભ માનવામાં આવે છે, કારણ કે આની જે ખનખનાહટ જે છે એનાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને હકારાત્મક ઉર્જા પેદા થાય છે. અને જે નકારાત્મકતા હોય છે તે આ ઘંટડીનો અવાજ સાંભળીને બહાર જતી રહે છે. તો આવી વસ્તુ આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવી જોઈએ. મિત્રો, મુખ્ય દ્વારની સામે ક્યારે પણ કાચ લગાવવો ન જોઈએ. આ એવી ઉર્જાને લાવે છે કે જે ઘરમાં નકારાત્મકતા જ ફેલાવે છે. આપણા દરવાજાની સામે આપણે એવો કોઈ ફોટો પણ ન લગાવવો જોઈએ કે જેમાં કાળો કલર હોય.
આપણે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આપણા દરવાજા ઉપર ક્યારે પણ ઘરની મહિલાઓએ રાતના સમય અથવા તો દી આથમતા ક્યારે ઘરના દરવાજા ઉપર બેસવું ના જોઈએ। જો મહિલાઓ દરવાજા પાસે બેસશે તો ઘરમાં શોકનો અનુભવ થશે। મિત્રો, પ્રાચીન કાળથી જ આ માન્યતા આવી રહી છે। આવું કરવાથી આપણા ઘરમાં ક્યારેય શાંતિ આવતી નથી। મિત્રો, એવી પણ માન્યતા છે કે જે પણ વ્યક્તિ ઘરના દરવાજાના ઉંબરે બેસે એને આવનારા સમયમાં ગંભીર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતા ક્યારેય નિવાસ કરતા નથી। મિત્રો, ઘણીવાર લોકો એવું કરે છે કે બહારથી સીધા આવે છે અને ખરાબ ચપ્પલને ઘરના બારણે જ મૂકી દે છે। તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એને દરવાજાથી દૂર જ રાખવા જોઈએ। તેમજ મિત્રો, જો આપણે મુખ્ય દરવાજા ઉપર જૂનું તાળું મારવું ન જોઈએ। જો તે ખરાબ થઈ ગયું હોય તો આપણે નવું તાળું લઈ લેવું જોઈએ। મિત્રો, આપણે બધા એવું જ ઈચ્છતા હોય છે કે લક્ષ્મી માતાનો વાસ આપણા ઘરમાં હંમેશા રહે। આથી જો તમે પણ તમારા ઘરમાં લક્ષ્મી માતાને બોલાવવા માંગતા હોવ તો કમેન્ટમાં એવું લખો કે લક્ષ્મી માતા, અમારા ઘરમાં તમારું સ્વાગત છે। મિત્રો, લક્ષ્મી માતા માટે આ વિડીયોને એક લાઈક તો જરૂર બને। જો મિત્રો તમને આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।